તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે શું તમારે ગોલ્ડને ટ્રેડ કરવું જોઈએ આ એન્વાયરમેન્ટમાં. તો અત્યારે તમને ખબર જ છે કે ઘણી બધી જીઓપોલિટિકલ ઇવેન્ટ થતી છે. જે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ છે એને પણ ઈરાને બંધ કરેલું છે. કહીશ કે શું અત્યારે ગોલ્ડને તમારે ટ્રેડ કરવું જોઈએ, ગોલ્ડને અવોઇડ કરવું જોઈએ ટ્રેડ કરવાથી. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. એન્ડ હા, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે આ ચેનલ પર ટ્રેડિંગના રિલેટેડ વિડીયોઝ આવતા હોય છે. શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે થોડું ટેકનિકલ પર્સપેક્ટિવથી જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે અરાઉન્ડ જાન્યુઆરી સુધી માર્કેટ એક ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો છો કે માર્કેટે આવા મોટા મૂવ આપ્યા નીચેની ડિરેક્શનમાં. તમે જોઈ શકો છો આવી રીતે માર્કેટે ડમ્પ કર્યું નીચેની ડિરેક્શનમાં. તો અહીં આપણે જોઈ શકીએ કે કેટલો ઘણો સમય માર્કેટ કન્સોલિડેટ જોઈ શકો છો કે માર્કેટે 27 ડેઝ મતલબ કે 1 મહિના માટે કન્સોલિડેટ કર્યું. એન્ડ અહીંથી જોઈએ તો અહીંથી પણ અરાઉન્ડ હવે 30 ડેઝની આજુબાજુ થવાનું છે. એન્ડ માર્કેટ એક રેન્જની અંદર જોઈ શકીએ કે માર્કેટ આ એક ચેનલની અંદર કહી શકીએ કે એક ઓછું મોમેન્ટમ આપીને મૂવ કરતું છે. તો અત્યારે શું તમારે ગોલ્ડને ટ્રેડ કરવું જોઈએ? તમે યુટ્યુબ પર પણ જોયું હશે કે લોકો જ્યારે માર્કેટમાં એક બુલ રન ચાલતું હતું ત્યારે લોકો ગોલ્ડમાંથી મોટું પ્રોફિટ બુક કરતા હતા. માર્કેટમાં વોલેટિલિટી પણ વધારે હતી. બટ અત્યારે જે પ્રકારની કન્ડિશન છે, મેં પણ જ્યારે નવેમ્બરની અંદર મારી લૂઝિંગ સ્ટ્રીક ચાલતી હતી, મને જે કરન્સી પેર છે એની અંદર ઘણા બધા લોસ થતા હતા. તો એ લોસ એની સાથે હું ગોલ્ડને પણ ટ્રેડ કરતો હતો. તો ગોલ્ડમાં એક મોમેન્ટમ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હતું, એના કારણે મને ફક્ત ગોલ્ડમાં જ પ્રોફિટ થતું હતું. એન્ડ માર્કેટ થોડું કન્સોલિડેટ કરતું હતું, મોમેન્ટમ માર્કેટમાં ઓછું થઈ ગયું હતું, એના કારણે લોસ થતા હતા. સો મેં શું કર્યું કે જેમાં મને પ્રોફિટ થતું છે એ જ પેરને ટ્રેડ કરવાનું ચાલુ કર્યું. એન્ડ તમે જોઈ શકો છો કે જાન્યુઆરીની 29th તારીખ સુધી ગોલ્ડમાં એક બુલ રન ચાલી. તો ત્યાં સુધી જેણે ગોલ્ડને ટ્રેડ કર્યું હશે એ માર્કેટમાં થી ઘણું બધું એમણે પ્રોફિટ કાઢેલું હશે. ત્યારબાદ જેણે આ જે મૂવ આપેલા છે ગોલ્ડમાં એને ટ્રેડ કર્યું હશે, એણે પણ માર્કેટમાંથી પ્રોફિટ કાઢ્યું હશે. પરંતુ જેઓ આ જે કન્સોલિડેશનવાળો ફેઝ છે એની અંદર ગોલ્ડમાં ટ્રેડિંગ કરતા છે, મોસ્ટ ઓફ જેઓ નવા છે કે જેઓને ખબર નથી કે માર્કેટમાં આવો ફેઝ પણ આવે છે કે જેમાં આપણે જે બનાવેલું પ્રોફિટ છે એ પણ ગુમાવી દઈએ છીએ. તો આ કન્સોલિડેશનવાળા ફેઝમાં ઘણા બધા લોકોનો લોસ થયો હશે. જેઓએ આ જે બુલ રનમાં પ્રોફિટ કર્યું હતું એમાં મે બી ગુમાવેલું પણ હશે. એન્ડ કેટલાક લોકો કે જેઓને ખબર છે કે એક બુલ રન પછી માર્કેટ આવી રીતે કન્સોલિડેટ પણ કરતું હોઈ શકે, તો એઓ ગોલ્ડને ટ્રેડ કરવાનું એમણે બંધ પણ કર્યું હશે. કેટલાક લોકો પાછું USD છે એવી ફોરેક્સ પેર પર શિફ્ટ થઈ ગયા હશે. તો આ જ એક વસ્તુ છે કે તમે તમારા ટ્રેડિંગ પ્લાનને અકોર્ડિંગ એવી પેરને ટ્રેડ કરો કે જેઓ જે ટ્રેન્ડિંગ હોય એન્ડ ક્લિયર ડાયરેક્શનમાં મૂવ કરતી હોય. અત્યારે તમે ગોલ્ડને જોશો તો ગોલ્ડ એક વીકલીમાં આપણે જોઈએ તો એક રેન્જ છે, એક ડીલિંગ રેન્જ છે, એની અંદર ગોલ્ડ મૂવ કરતું છે. આ તમે આને ધ્યાનથી જોશો તો આની અંદર જ મૂવ કરતું છે. સો શોર્ટ ટાઈમમાં તમે આમાંથી પ્રોફિટ કાઢી શકો. પરંતુ જો તમારા ટ્રેડને તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરો તો અહીં આ કન્સોલિડેશનવાળા ફેઝમાં માર્કેટ તમને પ્રોફિટ થવા નહીં દે એન્ડ તમને લોસ વધારે થાય. એન્ડ સાથે તમને ખબર જ છે કે અમેરિકા, ઈરાન, ઇઝરાયલના યુદ્ધના કારણે પણ માર્કેટ તમે જોયું હશે કે ગેપ અપ ગેપ ડાઉન વીકેન્ડ પછી ઓપન થઈ રહ્યું છે. તો એના કારણે પણ બહુ મોટો ફરક પડે છે. તમે સ્ટોપલોસ લગાવો, બટ સ્ટોપલોસ ક્યારે કામ કરે છે? જ્યારે માર્કેટમાં કોઈ ગેપ અપ કે ગેપ ડાઉન મૂવમેન્ટ ન થાય. તમારો સ્ટોપલોસ તમે તમારા ટ્રેડને સેફલી બ્રેક ઇવન કરી દીધો, બટ જ્યારે માર્કેટ ગેપ ડાઉન ખુલતું હોય છે ત્યારે તમારું જે કેપિટલ છે એ પણ ઝીરો થઈ શકે છે. તો ઘણા બધા ફેક્ટર છે કે જેને કારણે અત્યારે થોડુંક ગોલ્ડને ટ્રેડ કરવું રિસ્કી છે.
એવું નથી કહેતો કે તમે ગોલ્ડને ટ્રેડ કરવાનું બંધ કરી દો, બટ થોડું ગોલ્ડને કોઈ ક્લિયર ડિરેક્શનમાં મૂવ આપવા દો એન્ડ ત્યારબાદ આને ટ્રેડ કરો. કારણ કે કન્સોલિડેશન ફેઝમાં મોસ્ટ ઓફ લોકો પોતાનું કેપિટલ વાઇપ આઉટ કરીને બેસે છે એન્ડ જ્યારે માર્કેટમાં કોઈ મોટો મૂવ આવવાનો હોય ત્યાં સુધી તો એઓનું કેપિટલ પતી ગયેલું હોય છે. માટે તમારું જે પ્લાન છે એના અકોર્ડિંગ માર્કેટને ટ્રેડ કરો. જો ગોલ્ડમાં તમને જો આ પ્રાઇઝ એક્શન થોડી રેન્જિંગ પ્રકારની દેખાતી હોય તો પછી તમે યુરો યુએસડી છે, ફોરેક્સની પેર છે, એની બાજુ શિફ્ટ થઈ જાઓ થોડો સમય માટે. કારણ કે માર્કેટે ઓલ ટાઈમ હાઈ બનાવેલો છે, માટે થોડો ઘણો સમય તો આ કન્સોલિડેટ કરી જ શકે છે. તો આ એક નાનું વિડીયો હતું જેના થ્રુ હું તમને કહેવા માંગતો હતો કે અત્યારે જો ગોલ્ડ એક વોલેટાઇલ, ગોલ્ડમાં એક મોટી મોટી મૂવમેન્ટ આવતી હતી એમાંથી હવે એક નોર્મલ ફેઝમાં જઈ રહ્યું છે. મોમેન્ટમ ઓછું થઈ ગયેલું છે, કન્સોલિડેશન ફેઝમાં માર્કેટ ચાલતું છે, માર્કેટ એક્યુમ્યુલેટ કરતું છે. તો થોડા સમય માટે આને ટ્રેડ કરવાનું ટાળો. કોઈ ક્લિયર ડાયરેક્શન તમને દેખાય ત્યારબાદ ફરીથી આને ટ્રેડ કરવાનું ચાલુ કરી દો. બાકી જો તમે કન્ટિન્યુઅસ તમને મોટા મોટા પ્રોફિટ થતા હતા એન્ડ એના બસ એ જ વસ્તુને રેપ્લિકેટ કરવા જશો આવા રેન્જિંગ માર્કેટમાં તો તમને લોસ તો થવાના જ છે. માટે જે ટ્રેન્ડિંગ માર્કેટ છે એમને ટ્રેડ કરો, એ જ તમને એક પ્રોફિટેબલ ટ્રેડર બનાવશે એન્ડ એ જ તમને એક મોટું પ્રોફિટ આપીને જશે. બાકી કન્સોલિડેશન જ્યારે પણ માર્કેટમાં આવે છે, એક્યુમ્યુલેટ જ્યારે પણ માર્કેટ કરે છે ત્યારે મોસ્ટ ઓફ ધ લોકોના અકાઉન્ટ ઉડતા જ હોય છે. તો આજ હતું આજના વિડીયોમાં. હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.